મિત્રો, માનનીય કુંવરજીભાઈ બાવળિયા જળસંપત્તિ અને પાણી પુરવઠા જેવા મહત્વના અગત્યના વિભાગોના માનનીય કેબિનેટ મંત્રીશ્રી, એમના મનમાં એક ભાવ હતો કે રાજકોટના આજે ધારાસભાનું સત્ર પૂરું થયું અને એમના મનમાં એક ભાવ હતો કે રાજકોટના મિત્રો સાથે ખાલી ગોષ્ઠી કરીએ. આજે માનનીય મંત્રીશ્રી આપની સાથે આજે આપના મનમાં કોઈ પ્રશ્ન એવો હોય તો એ જવાબ આપશે, પણ એમના મનમાં ક્લેરિટી છે કે આજે બધા સાથે મળીએ, એકબીજા સાથે વિચારવી. 2 દિવસ પહેલા વિધાનસભાનું સત્ર પૂરું થયું એટલે ખૂબ લાંબા સમય પછીથી રાજકોટના બધા જ પત્રકાર અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના બધા મિત્રોને મળવાનું ખૂબ લાંબા સમય પછી થયું છે. રાજકોટમાં હું હતો ત્યારે વારંવાર મળવાનું થતું, પણ આ લાંબા સમય પછી મળવાનું થયું છે. એટલે ખાસ તો તમને બધાની વચ્ચે આજે વાર્તાલાપ કરવા માટે અને ગેટ ટુગેધર એકબીજાને મળી શકાય, અને ખાસ કરીને તમે જે લોકો રાજ્ય સરકારની સરસ મજાની બધી પોઝિટિવ વાતો હંમેશા પ્રેસ મીડિયા ચેનલોમાં આપો છો, અને રાજ્ય સરકાર જે રીતે કામ કરી રહી છે એની હકારાત્મક જે તમારા તરફથી એમને હંમેશા સહકાર મળ્યો છે. એટલે ફક્ત આજે એકબીજા મિત્રોને મળી શકાય, એવા ભાવથી વાર્તાલાપ થઈ શકે, કાંઈ નાની મોટી વાત તમારા તરફથી હોય તો મારા ધ્યાન ઉપર મુકાય, રાજ્ય સરકારના ધ્યાન ઉપર મુકાય, એના ભાવથી આજે આપણે મળ્યા છીએ. એટલે વિશેષ તો કાંઈ નહીં કહેતા, તમારા તરફથી કાંઈ હોય તો આપ પૂછી શકો છો. અને ખાસ બધા મિત્રો રાજકોટના ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયા બધા જ મિત્રો ઉપસ્થિત રહ્યા એટલે બદલ હું આપ સૌને હૃદયથી આભાર માનું છું અને આવકારું છું. સાથે મારા મિત્રો, આમ તો અમારા માધુભાઈ અને ભાઈ રાજુભાઈ, આ બંનેને સાથેનો જૂનો નાતો વર્ષોથી એક પારિવારિક ભાવનાથી જોડાયેલા છે, અને તમે બધા પણ અમારી સાથે હંમેશા એક કુટુંબના અને પારિવારિક ભાવનાથી જોડાયેલા છે. એટલે આજ ખાલી વાર્તાલાપ અને તમને બધાને મળવાના ભાવથી આજે મળ્યા છીએ. છતાં તમારા મનમાં કંઈ હોય તો એમાં અમે 80-20 માટે એની યોજના દાખલ કરીએ છીએ. 80% અને 20%. 80% રાજ્ય સરકાર ભોગવે અને 20% છે એ સંસ્થા જો ભોગવવા તૈયાર થાય CSR ફંડમાંથી, તો એના માટે પણ અમે આનો પરિપત્ર થઈ ગયો છે. એકાદ અઠવાડિયા પછી અમલવારી કરવાના છે. નહીં, હજી આ વખત ને અમે એટલા માટે તમારા સૌના ધ્યાન ઉપર, દાખલા તરીકે અમને વાત થઈ કે આ કેનાલ આપણે બંધ કરીએ છીએ, તો એના માટેની વૈકલ્પિક વ્યવસ્થા જે અમે 1200 કરોડ રૂપિયાની આ વખતના બજેટમાં જોગવાઈ કરી છે. ભવિષ્યમાં લાંબા ગાળા માટે જે કેનાલો વર્ષો પહેલા બની છે એને બંધ રાખીને રિપેરિંગમાં મૂકવી હોય તો એની બાજુમાં વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અમે 1200 કરોડ રૂપિયાની જે બલ્ક પાઇપલાઇનો નાખવાના છીએ એ આગામી દિવસમાં નખાઈ જશે. પછીથી કેનાલ બંધ કરીએ તો પણ આ પાણી પીવાના પાણી માટે કોઈ નહીં, અત્યારે મળે છે એમાં ક્યારેક કેનાલમાં કોઈ પ્રોબ્લેમ, હા, વૈકલ્પિક વ્યવસ્થા. હું આપને કહું, દાખલા તરીકે અત્યારે ધોળીધજા ડેમમાંથી અમે વડોદ ડેમ સુધી પાણી લાવીએ છીએ, ત્યાંથી લિંક 2 અને 4નું પાણી ઉપાડીએ છીએ. ત્યાં અમને પાણીની શોર્ટફોલ છે થોડો, એની બાજુમાં પાઇપલાઇન નાખીએ એટલે આપણને વધારાનું પાણી મળે, જેથી કરીને પમ્પિંગ સ્ટેશનમાં કોઈ પ્રોબ્લેમ ન હોય. એમાં કેનાલમાં કોઈ વખત પાણી ઓછું મળતું હોય તો એની બાજુમાં બીજી પાઇપલાઇન હોય તો એ પાણી પૂરતું મળે. પણ ક્યારેક કેનાલમાં પ્રોબ્લેમ ઊભો થયો હોય તો પીવાના પાણીની પ્રશ્ન ઊભો ન રહે, એટલે સાઈડમાં બીજી જે પાઇપલાઇન વૈકલ્પિક વ્યવસ્થા એને કહીએ છીએ કે પીવાના પાણી માટે ક્યાંય ચિંતા ન રહે, એટલે આ પાઇપલાઇનો 1200 કરોડ રૂપિયાની અમે આગામી દિવસમાં એનું નાખવા માટે. સુરેન્દ્રનગરની પરિસ્થિતિ એવી છે કે ધોળીધજા ડેમ ભર્યો હોય, નાયકા ભર્યો હોય, આખી કેનાલ ભરી હોય, છતાં 4 દિવસે જ પાણી આવે છે. કારણ એવું દર્શાવવામાં આવે છે કે સુરેન્દ્રનગરની પાઇપલાઇનનો નકશો કોઈ કોર્પોરેશન પાસે નથી, કોઈની પાસે નથી. ભૂતકાળમાં 600-800 કરોડ રૂપિયા સરકારના એમાં વપરાઈ ગયા, વેડફાઈ ગયા, છતાં એ પ્રશ્ન સોલ્વ થયો નથી. વર્ષોથી આ જ પોઝિશન છે, તો આના માટે સરકાર શું કરશે? હવે એના માટે ત્યાં મહાનગરપાલિકા માનનીય મુખ્યમંત્રી સાહેબે જાહેરાત કરી છે
એટલે મહાનગરપાલિકાને ધ્યાનમાં રાખીને જે પીવાનું પાણી માટેની અત્યારે થોડુંક શોર્ટફોલ પડે છે એની પૂર્તતા થાય એના માટેની આગામી દિવસમાં મહાનગરપાલિકાના મારફતે વધારેની પીવાના પાણીની વ્યવસ્થા ઊભી પાણી કરવાની છે સાહેબ, પાણી છે, વિતરણ નથી થતું. નહીં, 4 સ્થાનિક. દિવસે જ થાય છે. એ સ્થાનિક થોડો પ્રશ્ન છે, સ્થાનિક સરકાર લોકલ, સાથે સંલગ્ન પણ હવે મહાનગરપાલિકા થઈ એટલે સ્વાભાવિક છે કે એ પ્રશ્ન નીકળે. ઈ તંત્ર છે, પણ કોઈની આગળ નકશો જ નથી. આ તપાસ કરવા જેવો મુદ્દો છે સાહેબ, કે સુરેન્દ્રનગરની જો. પાઇપલાઇન નો, આખી સુરેન્દ્રનગરનો કોઈની ક્યાંથી પાઇપલાઇન ક્યાં જાય છે કોઈને ખબર નથી. અગાઉ ખોદી નાખ્યું આખું સુરેન્દ્રનગર, 3 વર્ષ ખોદાયેલું રહ્યું, છતાં ઈ પ્રશ્ન હલ થયો નથી. આપ તો જાણકાર છો. પણ અમે જળ સંપત્તિ વિભાગ કે પાણી પુરવઠા વિભાગ સુરેન્દ્રનગર જિલ્લાને પૂરતું પાણી આપવા માટેની અમારી તૈયારી છે, પણ થોડીક આંતરિક વ્યવસ્થા, થોડીક ટેકનિકલ મુદ્દાઓને કારણે છે સાહેબ. હવે ક્યારે પ્રશ્ન મહાનગરપાલિકા બની છે એટલે હવે ચોક્કસ એનો ઉકેલ લાવી દઈશું. અને ગામડાઓમાં ખાસ તકલીફો વધુ રહે છે. જો પીવાના પાણી માટે રાજ્ય સરકારે જે રીતે વ્યવસ્થા ગોઠવી છે અને એના ભાગરૂપે લગભગ મોટાભાગના ડેમોમાં જે 50-55% જેટલું પાણી એવરેજ છે અને એમાં જ્યાં જ્યાં જે ડેમમાં પાણી છે ત્યાં પીવાના પાણીની યોજનાઓ જ્યાં બની છે એ ડેમમાં પીવાના પાણી માટે રિઝર્વેશન રાખ્યા પછી જ સિંચાઈનું પાણી આપવું એવો એક નિર્ણય થયો છે. જે જગ્યાએ આપણને કેનાલો મારફતે અથવા ડેમ મારફતે પાણી સૌની યોજના ડેમમાં નાખીને પછી આપવાનું એટલે દાખલા તરીકે રાજકોટની અંદર, તો રાજકોટના આપણે બંને ડેમોમાં આજી ડેમ અને ન્યારી એકમાં આપણે 90 થી 95% સુધી, આજે 95% પાણી ભર્યું છે. સૌની યોજનાથી બંને ડેમો પૂરેપૂરા ભરી લીધા છે. થોડી કેનાલો જે ભયજનક છે એ રિપેરિંગ માટે નિગમ તરફથી મુકાવાની છે. એમાં જે સમય પાણી બંધ રાખવાના છીએ એની વૈકલ્પિક વ્યવસ્થા પીવાના પાણી માટે રાજકોટ શહેર માટે કરી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પીવાનું પાણી ઉપાડવાના છીએ એવી જગ્યાઓ બધી અમે એટલો ભાગ કેનાલોનો કાં તો સ્ટોર રાખવાના છીએ પાણીનો, અથવા તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરી લીધી છે. એટલે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રમાં બીજે ક્યાંય પીવાના પાણી માટેની સમસ્યા ન રહે એ માટેની અમારા પાણી પુરવઠા વિભાગ અને જળ સંપત્તિ વિભાગ અને માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના એમના સાથેના સંકલનથી અમે આ પીવાના પાણી માટેની કોઈ ચિંતા ન રહે એ રીતની વ્યવસ્થા કરી છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ પણ જે રીતે અમને એમનું માર્ગદર્શન અને સૂચનાઓ મળી છે એ પ્રમાણે અમારો જળ સંપત્તિ વિભાગ અને પાણી પુરવઠા વિભાગ બંનેના સંકલનથી આ પીવાના પાણી માટેની કોઈ સમસ્યા નહીં રહે એનો હું તમને રાજ્ય સરકાર વતી અને માનનીય મુખ્યમંત્રી વતી હું ખાતરી આપું છું. સૌરાષ્ટ્રના ખાસ કરીને ડેમો છે, એની અંદર જે કાપ કાઢવાની વાત છે, સંસદમાં પણ એક મુદ્દો ઉઠ્યો હતો. તો કાપ આ ઉનાળામાં કાઢવામાં આવશે, જે ખાલી ડેમ છે એની વાત. જે ડેમો ખાલી છે એ ડેમોની અંદરથી અમે ડીસિલ્ટિંગ માટે, કાપ કાઢવા માટેની જે ખેડૂતો લઈ જવા માંગતા હોય તો 100% ખર્ચે લઈ જઈ શકે એ રીતની અમે આ 1-2 દિવસમાં સૂચનાઓ બધે જ જવાની છે. અને જે ડેમોમાં પાણી છે અને ખાલી થતા જશે એવા ડેમોમાં જ્યાંથી પીવાના પાણી માટેની એ ડેમમાંથી ઉપાડવા માટેનું નહીં હોય એવા ડેમોને પણ અમે ખાલી થશે એ પ્રમાણે ડીસિલ્ટિંગ માટે કાપ લઈ જવા માટેનું આ સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 કેચ ધ રેઇન, આના હેઠળ અમે આ વખતે પણ આ વ્યવસ્થા શરૂ કરવાના છીએ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આ બાબતે અમને સૂચનાઓ આપી છે, એની વ્યવસ્થા ગોઠવાઈ છે. ડેમો બાંધવાની કોઈ યોજના છે? તેની પાસે ડેમ બાંધવાની વાત ગોવિંદભાઈ પટેલે જે સમયમાં કરી હતી. એમાં ખાસ કરીને જ્યારે આપણને લાગે વળગે ત્યાં સુધી આજે રાજકોટની આજુબાજુમાં અગાઉ માનનીય પૂર્વ મંત્રીશ્રીઓ જાહેરાત કરેલી, પણ પ્રશ્ન એવો છે કે અત્યારે રાજકોટની આજુબાજુમાં ક્યાંય મોટો ડેમ બનાવી શકાય એટલી કોઈ ખરાબાની જગ્યા, સરકારી જગ્યા મળી શકે એવી કોઈ શક્યતાઓ નથી. માઇન્ડ જેને કહીએ મીડિયમ ડેમ, મધ્યમ પ્રકારના ડેમ બનાવી શકાય એવી પણ અત્યારે અમે પ્રયત્ન કરીએ છીએ કે એ ખરાબાની જગ્યા મળશે તો આપણે રાજકોટની આજુબાજુમાં ડેમ બનાવી શકાય. પણ જે જગ્યાએ આપણને ખરાબાની જગ્યા ઉપલબ્ધ છે એવી જગ્યાએ રાજ્ય સરકારનું મન ખુલ્લું છે, ત્યાં અમે ડેમ બનાવવા માટેની અમારી તૈયારી છે. હા, અમે ખેત તલાવડીઓનો આ પ્રોજેક્ટ અમે ગયા વર્ષે મૂક્યો હતો. એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર એનો લાભ ખેડૂતે ખૂબ સારો લીધો છે. આ વખતે અમે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં
અમરેલી, રાજકોટ અને બોટાદ સહિતના બધા આજુબાજુના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જે ખેડૂતો પોતાના ખેતરમાં ખેત તલાવડી બનાવવા માંગતા હોય એ ખેત તલાવડી બનાવવા માટેનો પ્રોજેક્ટ અને એની ગ્રાન્ટની જોગવાઈ પણ આ વખતે અમે ગયા વખતે હતી, આ વખતે પણ કરી છે. પણ ગઈ વખતે થોડો પ્રચાર પ્રસાર ઓછો થવાને કારણે થોડુંક ક્યાંક ખેત તલાવડી ઓછી બની હતી. આ વખતે અમે વધારે ખેત તલાવડી બનાવી શકાય અને ખેતરનું પાણી ખેતરમાં ત્યાં રોકી શકાય એ રીતની કેચ ધ રેઇન એ પ્રોજેક્ટ હેઠળ કેન્દ્રીય મંત્રી આદરણીય સી.આર. પાટીલ સાહેબ અને અમારા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અમને સૂચનાઓ આપી છે અને જળ સંપત્તિ વિભાગ એ તરફ આગળ વધી રહ્યું છે. ખાસ કરીને જે કેનાલો વધારે ડેમેજ છે અને રિપેરિંગ કરવી ખૂબ આવશ્યક છે એવી નર્મદાની કેનાલો અમે થોડી બંધ કરવાના છીએ અને એના સિંચાઈનો પ્રશ્ન એમાં થોડોક સમય 1 મહિના માટે બંધ રહેશે, સિંચાઈ પૂરતો પ્રશ્ન રહેશે, પણ પીવા માટેનો કોઈ પ્રશ્ન એમાં ઉપલબ્ધ એટલા માટે નહીં રહે કે પીવાના પાણી માટેની જે કેનાલો મારફતે પાણી આપીએ છીએ એ કેનાલ ચાલુ રાખવાના છીએ. એ સિવાયની કેનાલો અમે થોડોક સમય રિપેરિંગ કરવી પડે એ ખૂબ આવશ્યક છે. એટલા માટે નિગમ તરફથી આ કેનાલો બંધ રાખવાના છે. હા, એના માટે દરેક જગ્યાએ, દાખલા તરીકે અમે નાવડાથી પાણી ઉપાડીએ છીએ તો નાવડાની જે વલભીપુર બ્રાન્ચ કેનાલ છે એ ચાલુ રાખવાની થશે. એમ જે જગ્યાએ પીવાનું પાણી ઉપાડીએ છીએ એવી જગ્યાએ એ કેનાલ અમે ચાલુ રાખવાના છીએ. એટલે એમાં એ કોઈ પ્રશ્ન રહેવાનો નથી. એટલે ટૂંકમાં ક્યાંય બંધ કરશું તો એની પીવાના પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી જ કરવાના છે. એટલે પીવાના પાણી માટે કોઈ સૌરાષ્ટ્રની કોઈ જનતાએ અથવા તો રાજકોટની જનતાએ બિલકુલ ચિંતા કરવાનો કોઈ સવાલ જ નથી. અને રાજકોટની જનતાએ બિલકુલ એટલા માટે કે બંને ડેમમાં અમારી પાસે અત્યારે 95% પાણી ભર્યું છે. 2 મહિના સુધી જે પાણી અત્યારે ઉપાડીએ છીએ એ પ્રમાણે એ જ પરિસ્થિતિમાં ઉપાડીએ તો બિલકુલ 2 મહિના માટેની રાજકોટની જનતાએ પીવાના પાણીની ચિંતા કરવાનો કોઈ સવાલ જ નથી.